હાલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે। આજ આપણે રામ લખનને વિશે તમને થોડુંક માહિતી આપવી છે। આપણી પાસે બધી વસ્તુ છે, એક પછી બધી બતાવું કેવી છે કેવી નહીં એ પછી તમે કોમેન્ટ કરજો। ચાલ બેટા, રામ હાલે હાય લો, આ મારો રામ છે, બહુ ડાયો છે, બહુ એટલે બહુ ડાયો। લો હલે નહીં, રામ ઉભો રામ છે, આનું નામ એટલે રામ પાડ્યું। આ છે ડાયો અને આને જો અટાળમાં બધાને નવરાવી નાખ્યા છે। 2 દિવસે 3 દિવસે આને વરસાદ હોય નવરાવો પડે, નકર માથું બહુ બેહે અને આમે હાસવી છે મારા જીવની ગોળે। અને આ વાસળા છે એ દેવાના નથી, વિડિયા ઘણા અમારા લઈને મૂકી દે છે, વેચવાના છે પણ વેચવાના નથી, અમે શોખના રાખ્યા છે। આ કોઈને જોવા હોય તો આવવાનું છે વાડીએ, નંબર અમે મૂકશું આમાં, પણ આ વેચવાના નથી। ચાલ લખન, ચાલો બેટા હાલે। આ અમારે લખન છે, આ થોડોક જરાક વાયડો છે, વાયડો વાયડો છે, આ શાંતિ જોની ગળે ન ઉભો રહ્યો। આ લખન છે, આનું મગજ જરીક આકરો છે એટલે આનું નામ લખન પાડ્યું। ઓલો થોડોક ડાયો છે, આ શોકના છે। જોવો, ચાલો હવે તમને અમારી વસેરી બતાવું। 13 મહિના પૂરા થયા છે, આ 14મા મહિનામાં બેઠી છે। આનું નામ લક્ષ્મી છે, લક્ષ્મી। જો આની હાઈટ જોવો, આની ગરદન જોવો, આની માણેકલટ જોવો, જોવો તમે આનું રૂપ જોવો। આ 13 મહિનાની આમ જો મને ક્યાં પૂગે છે। અને હવે આપણે ઉનાળા લગીની, આવતું ઉનાળા લગીની વાર છે। 13 મહિનાની થી 18 મહિના આપણે આના વરઘોડા ચાલુ કરી દેવાના છે। રમતી ખાટલે પાટલે બધું કમ્પ્લીટ કરવાનું છે, હજી બાકી છે, હજી કાંઈ શીખવાડ્યું નથી પણ શીખવાડવાનું છે। અને આ આપણી તેજલ, આને થોડુંક ખાણ દીધું છે હમણાં, એટલે બચ્ચું આવ્યું હતું એટલે દૂધ પીતી, એટલે વછેરી દૂધ પીતી હોય ને એટલે ઘોડી નબળી પડી જાય, બધાને ખબર જ હોય। આ 20 વર્ષની ઘોડી છે, 10 ઠાણ આપ્યા છે। આનું નામ તેજલ છે। આ જૂની મારે 20 વર્ષથી હું વરઘોડા કરું છું આને, એ બધાને ખબર જ છે। આ તેજલ છે, આ તો જૂની જાણીતી જ છે બધાની। પછી આપણી પાસે ગાય છે, આ ગૌરી, આપણી ગંગા ગાય છે। આ તો ફરી ગયું, આપણી ગંગા ગાય છે। આપણી અહીંયા 3 નેતર વિસાણી છે, તેને વાસળીઓ આવી, બહુ મસ્ત આવી છે। આની એક વાસળી લીવડી હતી, એક કાબરી હતી, જેવું બીજે કરાવી આ પણ આપવાની નથી હો, આ શોખની છે। જો ગાય છે પણ ફોજી બહુ, જો એને હલવાની કઈ ખબર જ ન પડે। જો 2 જણા દોવો, 1 જણો દોવો, ગમે એ દોવો, હલે નહીં ચલે નહીં। આ ગંગા, હવે આપણે નવા વિડીયોમાં બીજું તમને બતાવશું।